તમારો પ્રશ્ન છે, પાલિતાણા કયા જિલ્લામાં આવેલું છે? એ. જૂનાગઢ, બી. ભાવનગર, સી. મહેસાણા, ડી. ગાંધીનગર. સાચો જવાબ ડી. ભાવનગર. તમારો આગળનો પ્રશ્ન છે, પાલિતાણા કયા ધર્મનું પવિત્ર યાત્રાધામ છે? એ. હિન્દુ, બી. ઇસ્લામ, સી. જૈન, ડી. શીખ. સાચો જવાબ સી. જૈન. તમારો આગળનો પ્રશ્ન છે, ભદ્રેશ્વર કયા જિલ્લામાં આવેલું છે? એ. જૂનાગઢ, બી. ભાવનગર, સી. મહેસાણા, ડી. કચ્છ. સાચો જવાબ ડી. કચ્છ. તમારો આગળનો પ્રશ્ન છે, ભદ્રેશ્વરમાં કયા ભગવાનનું મંદિર છે? એ. બુદ્ધ, બી. મહાવીર, સી. વિષ્ણુ, ડી. મહાદેવ. સાચો જવાબ ડી. મહાવીર. તમારો આગળનો પ્રશ્ન છે, ભદ્રેશ્વર ખાતે કેટલા જૈન દેરાસરો આવેલી હોવાનું માનવામાં આવે છે? એ. 108, ડી. 52, સી. 863, ડી. 800. સાચો જવાબ 52. તમારો આગળનો પ્રશ્ન છે, કોઠારા જિલ્લો કચ્છ તીર્થમાં કોની પ્રતિમા છે? એ. શાંતિનાથ, બી. મહાવીર, સી. પાર્શ્વનાથ, ડી. અજિતનાથ. સાચો જવાબ શાંતિનાથ. તમારો આગળનો પ્રશ્ન છે, તારંગામાં કઈ તીર્થંકર ભગવાનની પ્રતિમા છે? એ. મહાવીર, બી. પાર્શ્વનાથ, સી. અજિતનાથ, ડી. નેમિનાથ. સાચો જવાબ સી. અજિતનાથ. તમારો આગળનો પ્રશ્ન છે, મહેસાણામાં કઈ જૈન પ્રતિમા સ્થિત છે? એ. ઘંટાકરણ મહાવીર, બી. શાંતિનાથ, સી. સિમંદર સ્વામી, ડી. પદ્માવતી દેવી. સાચો જવાબ સી. સિમંદર સ્વામી. તમારો આગળનો પ્રશ્ન છે, શંખેશ્વર તીર્થ કયા જિલ્લામાં આવેલું છે? એ. પાટણ, બી. મહેસાણા, સી. ગાંધીનગર, ડી. જૂનાગઢ. સાચો જવાબ પાટણ. આગળનો પ્રશ્ન છે, મહુડી તીર્થમાં કોની પ્રતિમા છે? એ. શાંતિનાથ, બી. ઘંટાકરણ મહાવીર, સી. પદ્માવતી દેવી, ડી. સિમંદર સ્વામી. સાચો જવાબ ડી. ઘંટાકરણ મહાવીર. તમારો આગળનો પ્રશ્ન છે, શેરીસા તીર્થમાં નીચેના પૈકી કોણ બેઠાંગ છે? એ. નેમિનાથ, બી. શાંતિનાથ, સી. પાર્શ્વનાથ અને પદ્માવતી દેવી, ડી. અજિતનાથ. સાચો જવાબ સી. પાર્શ્વનાથ અને પદ્માવતી દેવી. આગળનો પ્રશ્ન છે, પાંસર ગાંધીનગર તીર્થમાં કોણની પ્રતિમા છે? એ. ઘંટાકરણ મહાવીર, બી. ધર્મનાથ, સી. મહાવીર, ડી. સિમંદર સ્વામી. સાચો જવાબ બી. ધર્મનાથ. તમારો આગળનો પ્રશ્ન છે, ગિરનાર પર મુખ્યત્વે કયા તીર્થંકર છે? એ. અજિતનાથ, બી. પાર્શ્વનાથ, સી. નેમિનાથ, ડી. ધર્મનાથ. સાચો જવાબ સી. નેમિનાથ. તમારો આગળનો પ્રશ્ન છે, કુંભારિયાના દેરાસરો કયા યાત્રાધામમાં આવેલા છે? એ. મહુડી, બી. શંખેશ્વર, સી. અંબાજી, ડી. પાલિતાણા. સાચો જવાબ સી. અંબાજી. તમારો આગળનો પ્રશ્ન છે, હાથીસિંહના દેરાસરો ક્યાં આવેલા છે? એ. અમદાવાદ, બી. પાટણ, સી. મહેસાણા, ડી. કચ્છ. સાચો જવાબ અમદાવાદ. તમારો આગળનો પ્રશ્ન છે, શંખેશ્વર તીર્થને જૈનોનું કયું તીર્થધામ ગણવામાં આવે છે? એ. છેલ્લું, બી. બીજું, સી. સૌથી પવિત્ર, ડી. પાલિતાણા પછી મહત્વપૂર્ણ.
સાચો જવાબ ડી પાલિતાણા પછી એ મહત્વપૂર્ણ. તમારો આગળનો પ્રશ્ન છે. ભોનેની મહેસાણા તીર્થમાં કોની સુંદર પ્રતિમા છે? એ અજિતનાથ, બી મલ્લીનાથ, સી શાંતિનાથ, ડી નેમિનાથ. સાચો જવાબ બી મલ્લીનાથ. તમારો આગળનો પ્રશ્ન છે. મહુડી તીર્થ શા માટે પ્રસિદ્ધ છે? એ પદ્માવતી દેવીની આરાધના, બી મહાવીર સ્વામીની શિલ્પકલા, સી ઘંટાકર્ણ મહાવીરની મૂર્તિ અને સુખડીના પ્રસાદ, ડી શાંતિનાથના મંદિર માટે. સાચો જવાબ સી ઘંટાકર્ણ મહાવીરની મૂર્તિ અને સુખડીના પ્રસાદ. તમારો આગળનો પ્રશ્ન છે. અંબાજી સ્થિત કુંભારિયા તીર્થનું વિશેષત્વ શું છે? એ એક જ દેરાસર, બી 3 પાળીયું તળાવ, સી 5 શિલમય દેરાસરો, ડી હઠીસિંહ દેરાસર જેવી શૈલી. સાચો જવાબ સી 5 શિલમય દેરાસરો. તમારો આગળનો પ્રશ્ન છે. હઠીસિંહના દેરાસરનો સમાવેશ શેમાં થાય છે? એ આધુનિક તીર્થોમાં, ડી ગુજરાતના પૌરાણિક તીર્થોમાં, સી મુંબઈના તીર્થોમાં, ડી અમદાવાદના ઐતિહાસિક દેરાસરમાં. સાચો જવાબ ડી અમદાવાદના ઐતિહાસિક દેરાસરમાં. તમારો આગળનો પ્રશ્ન છે. શેઠ હઠીસિંહ દેરાસર કયા તીર્થંકરની પ્રતિમાને સમર્પિત છે? એ અધિનાથ, બી અર્જુનનાથ, સી ધર્મનાથ, ડી નેમિનાથ. સાચો જવાબ સી ધર્મનાથ. તમારો આગળનો પ્રશ્ન છે. ગાંધીનગર જિલ્લાના પાંસર તીર્થમાં કોની મૂર્તિ છે? એ શાંતિનાથ, ડી ધર્મનાથ, સી પાર્શ્વનાથ, ડી ઘંટાકર્ણ મહાવીર. સાચો જવાબ બી ધર્મનાથ. તમારો આગળનો પ્રશ્ન છે. ભદ્રેશ્વર જૈન તીર્થ શું માટે જાણીતું છે? એ 52 દેરાસરો માટે, બી મંદિર પર ગોલ્ડ કંપેલ, સી સંવત્સરણ મંદિર માટે, ડી રત્નશોભિત શિલ્પકલા. સાચો જવાબ 52 દેરાસરો માટે. તમારો આગળનો પ્રશ્ન છે. ગિરનાર પર્વત પર આશરે કેટલા જૈન દેરાસરો આવેલા છે? એ 108, બી 52, સી 863, ડી 800. સાચો જવાબ 800. તમારો આગળનો પ્રશ્ન છે. પ્રથમ તીર્થંકર કોણ છે? એ મહાવીર સ્વામી, બી આદિનાથ, સી નેમિનાથ, ડી પાર્શ્વનાથ. સાચો જવાબ આદિનાથ. તમારો આગળનો પ્રશ્ન છે. તીર્થંકર નેમિનાથ કયા પર્વત સાથે જોડાયેલા છે? એ શત્રુંજય, બી ગિરનાર, સી તારંગા, ડી પાવાપુરી. સાચો જવાબ ગિરનાર. તમારો આગળનો પ્રશ્ન છે. પાર્શ્વનાથ કઈ ચિહ્ન સાથે જોડાયેલા છે? એ સિંહ, બી હાથી, સી સાપ, ડી વજ્ર. સાચો જવાબ સાપ. તમારો આગળનો પ્રશ્ન છે. શાંતિનાથ તીર્થંકરનું ચિહ્ન શું છે? એ કલશ, બી હરણ, સી હાથી, ડી વાઘ. સાચો જવાબ હરણ. તમારો આગળનો પ્રશ્ન છે. 18માં તીર્થંકર કોણ હતા? એ ધર્મનાથ, બી મલ્લીનાથ, સી મહાવીર, ડી અજિતનાથ. સાચો જવાબ મલ્લીનાથ. તમારો આગળનો પ્રશ્ન છે. પાત્રમાં કંડારેલી અજિતનાથ તીર્થંકરની મૂર્તિ કયા સ્થળે છે? એ શત્રુંજય, બી ભદ્રેશ્વર, સી તારંગા, ડી પાંસર. સાચો જવાબ તારંગા. તમારો આગળનો પ્રશ્ન છે.
મહાવીર સ્વામી કેટલા નંબરના તીર્થંકર હતા? એ 24માં, ડી 13માં, સી બીજા, ડી 16માં. સાચો જવાબ 24માં. તમારો આગળનો પ્રશ્ન છે. ધર્મનાથ તીર્થંકરની પ્રતિમા ક્યાં જોવા મળે છે? એ અંબાજી, બી પાનસર, સી શંખેશ્વર, ડી મહુડી. સાચો જવાબ પાનસર. તમારો આગળનો પ્રશ્ન છે. સિમંદર સ્વામી વિશે શું માનવામાં આવે છે? એ ભૂતકાળના તીર્થંકર, બી જીવિત તીર્થંકર અન્ય લોકમાં, સી ઉપતીર્થંકર, ડી ભારતના 23માં તીર્થંકર. સાચો જવાબ જીવિત તીર્થંકર અન્ય લોકમાં. તમારો આગળનો પ્રશ્ન છે. ભદ્રેશ્વર દેરાસર કોને સમર્પિત છે? એ મલ્લીનાથ, બી પાર્શ્વનાથ, સી મહાવીર સ્વામી, ડી ધર્મનાથ. સાચો જવાબ મહાવીર સ્વામી. તમારો આગળનો પ્રશ્ન છે. એક આદિનાથ તીર્થંકરનું ચિહ્ન શું છે? એ હાથી, બી બળદ, સી સાપ, ડી શંખ. સાચો જવાબ બળદ. તમારો આગળનો પ્રશ્ન છે. પાર્શ્વનાથ તીર્થંકરે કેટલા વર્ષ તપ કર્યો હતો? એ 22, બી 30, સી 34, ડી 27. સાચો જવાબ 30. તમારો આગળનો પ્રશ્ન છે. મલ્લીનાથ તીર્થંકરનું ચિહ્ન શું છે? એ કલશ, બી વાઘ, સી હરણ, ડી વજ્ર. સાચો જવાબ કલશ. તમારો આગળનો પ્રશ્ન છે. કયા તીર્થંકરને શ્રીકૃષ્ણનો ભત્રીજો માનવામાં આવે છે? એ ધર્મનાથ, બી મલ્લીનાથ, સી નેમિનાથ, ડી સિમંદર સ્વામી. સાચો જવાબ નેમિનાથ. તમારો આગળનો પ્રશ્ન છે. સિમંદર સ્વામી કયા ક્ષેત્રમાં નિવાસ કરે છે એવી માન્યતા છે? એ મહાવિદ્ય ક્ષેત્ર, બી સુખમાલા લોક, સી અમ્ર ક્ષેત્ર, ડી દેવલોક. સાચો જવાબ મહાવિદ્ય ક્ષેત્ર. તમારો આગળનો પ્રશ્ન છે. મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો? એ પુણ્યનગરી, બી કુંડલપુર, સી વનરાજનગર, ડી ચંપાનગરી. સાચો જવાબ કુંડલપુર. તમારો આગળનો પ્રશ્ન છે. મહાવીર સ્વામીના પિતા કોણ હતા? એ નંદ રાજા, બી સિદ્ધાર્થ રાજા, સી સૂર્યસેન, ડી વિસલદેવ. સાચો જવાબ સિદ્ધાર્થ રાજા. તમારો આગળનો પ્રશ્ન છે. તીર્થંકર ધર્મનાથનું ચિહ્ન શું છે? એ હરણ, બી સાપ, સી વજ્ર, ડી હાથી. સાચો જવાબ વજ્ર. તમારો આગળનો પ્રશ્ન છે. અજિતનાથ કયા નંબરના તીર્થંકર હતા? એ બીજાંગ, બી ત્રીજા, સી પાંચમા, ડી 10મા. સાચો જવાબ બીજાંગ. તમારો આગળનો પ્રશ્ન છે. તીર્થંકર મહાવીરનું ધર્મ શું છે? એ ક્ષમા, બી અહિંસા, સી તપ, ડી અભય. સાચો જવાબ અહિંસા. તમારો આગળનો પ્રશ્ન છે. પાલિતાના ખાતે કેટલા જૈન દેરાસરો આવેલી હોવાનું માનવામાં આવે છે? એ 863, ડી 864, સી 562, ડી 564. સાચો જવાબ 863.